જય જવાન જય કિસાન વિનુભાઈ રાદડિયા ઢુંડિયા પીપરિયા। આજ ખેડૂત મિત્રોને મારે જણાવવું છે કે આજે હું ખાતર ભાંગવા બેઠો છું। જે મારે ડુંગળીની અંદર નાખવું છે સરદારનું ખાતર 20-20-13 છે એ હું ભાંગી રહ્યો છું મારી જાતે। અને ઘણા વખત આપણને એવું થતું હોય કે ભાઈ આગળ આપણે મજૂરને દઈ દે એટલે ભાંગી નાખી દઈએ, આપણને કંઈ ખ્યાલ હોય આપણે ઠેલી દઈ આવીએ એટલે એની રીતે નાખી દઈએ, આપણે હાજર રહીને। પણ આજે હું ખુદ ભાંગવા બેઠો છું એટલે મને અનુભવ છે। આજે જે ખાતર ભાંગતા ભાંગતા મને એની અંદર કાંકરા નીકળ્યા છે, જાદા નીકળે છે, બરાબર છે। હજી હું આ ખાતર ભાંગું છું 20-20-0-13 સરદાર કંપનીનું છે। તો તમે એની અંદર જે કાંકરા નીકળ્યા છે એ તમે જોઈ શકો છો। એટલા કાંકરા આ એક થેલીમાંથી હજી તો ભાંગું છું, નીકળ્યા છે, કાયદેસર કાંકરા છે। હવે આ મારું આ છે આજે આ કંપની સરદાર ભારત NPK। હવે એનું ખાતર મિત્રો ભાંગું છું। હવે એની અંદર એટલા કાંકરા નીકળ્યા એટલે એમાં કાંઈ વાંધો નહીં, ખેડૂને તો કોઈ ચિંતા નથી। હજી હું વીણું છું, કાંકરામાં નીકળ્યા છે ભાંગતા ભાંગતા। પણ જે કંપનીવાળાને બિચારાને ખબર છે કે ભાઈ ખેડૂને તો આમથી વેરી નાખવાનું છે ખેતરમાં, એટલે એ તો આડા હવરું બધું જમીનમાં નાખી દેવાના છે, એટલે એમાં કાંઈ કાંકરા હોય તો કાંઈ ચિંતા નથી। કારણ કે એને બિચારાને ખબર છે ને, જાણી જોઈ નાખતા હોય કદાચ કરે શું છે કે એના છોકરા ભૂખા રહી જતા હોય એટલે નાખવું પડે ને ભાઈ। હવે કરોડો ઠેલી વેચાતી હોય તો તમે વિચાર કરો 100 ગ્રામ કાંકરા નીકળે તો કરોડો ઠેલીની અંદર એને સમજી લેજો કે એને બેનિફિટ કેવડો થાય। મારું કહેવાનું શું છે કે આજ ખેડૂતનો દીકરાના છોકરા ભૂખા નથી રહેતા, રાઈટ છે, એને દેનારો કુદરત છે। તમારા કદાચ કોઈ જો સમજી લેજો કે કોઈ દગો કરનાર ખેડૂત સામે હોય તો એના કદાચ ભૂખા રહી જતા હોય તો અમને ખબર નથી, કદાચ એટલે ઓછા પૈસા મળે એટલે તમે કરતા ને કદાચ સમજી લેજો કે મારા વાલા જો તમે ખેડૂને છેતરવાના ધંધા કરો, કોઈ પણ માલ જણેશ આવે એટલે ખેડૂત જો આના માર્કેટ યાર્ડમાં વેચવા જાય તો એમ કે આમાં કાંદું છે, આમાં ધૂળ છે, એ તો માટીમાં થાય છે એટલે એમાં કદાચ ધૂળા તમારું આવે પ્રોસેસ કરીને સમજી લેજો કે જે વસ્તુ બને છે એને કાંઈ ચોકસાઈથી તમે બનાવો છો તો સમજી લેજો કે આ તમે ભેળવો છો તો તમને એ ખ્યાલ તો હોય જ છે। પણ છતાં મારા વાલા આ તમે છેતરવાના ધંધા જે વસ્તુ ખેડૂને વેચવાની હોય ને એમાં જે છેતરવાના ધંધા કરતા હું બધાને કહી શકું છું કે મારા વાલા આપણને બહુ સારું લાગશે, પૈસે ટકે આપણે ધનવાન બનશું, એસી ગાડીઓ લાડીઓ બધું સારું વ્યવસ્થિત થઈ છે, પણ આર્થિક જિંદગી આપણી બરબાદીની નિશાની છે। એટલું યાદ રાખજો કે ભાવિ પેઢી આપણી દુઃખી છે, આપણે બેઠા છીએ ને તાજ આપણને દેખાડશે, કુદરત નહીં છોડે। શું કામે કર્મ કઈ એવું ફળ મળે। શિશુપાળને સમજી લેજો ભગવાન પહેલી ગાયરે સુદર્શન ચક્ર છોડી અને એનું મસ્તક છેદ કરી નાખવાના હતા, પણ નહીં, જ્યારે એનો જન્મ થયો ત્યારે એને કાળ દેખાણો ત્યારે એની ભાઈને વસન આપ્યું હતું કે ભાઈ હું એક નહીં, મૃત્યુ તો મારે આવી છે એ હું ન નકારી શકું, પણ તો તેની ભૂલ માફ કરી દે કે એક ને 100 ભૂલ માફ કરી ભરી સભાની અંદર સમજી લે શિશુપાળે 100 ગાયર દીધી અને ભગવાને કીધું હવે બસ, અને 101મી દીધી અને એનું સમજી લે શેર સીધ કરી નાખ્યું। આ એક આપણને દ્રષ્ટાન આપ્યું છે, બહુ સમજા જેવું છે જીવનની અંદર। કારણ કે ભરી સભામાં ગાળું દેતો હતો એટલે બધાને એમ થયું ઓહો મહારાજા બેઠા છે ને ગાળું શિશુપાળ તો બહુ ઊંચો માણા ભાઈ। એમ આપણે જે અટાણે કંપનીઓ આપણે જે વસ્તુ અકાવીને છેતરપિંડી કરીને મોટા બનશું, બહુ મોટા બનશું, અબજોપતિ વિદેશમાં છે માલ મિલકત, છેલ્લે જિંદગી બરબાદીની છે એટલું એક જો કે છોકરા માય કાંગલા થાય ને કા મારા વાલા સમજી લેજો કે આની આ ભાવની અંદર આપણે છેલ્લે આપણી પ્રજા જોતું દુઃખ જોતું જવું જોઈએ। યાદ રાખજો કુદરતના નિયમ છે, વિનુભાઈ નથી કહેતા, વિનુભાઈને ખબર છે એટલી કહે છે કે આપણી આ જે નિયમ પ્રમાણે કુદરત કોઈને ન છોડે તો મારા વાલા ખેડૂને છેતરવાનું બંધ કરો। અને ખેડૂનો દીકરો છે ને જગતનો તાત છે, એની મહેનત છે એવી મહેનત છે ને કે તમે એક દિવસ તડકાને મહેનત કરવા આવો ને એસીની ઓફિસમાં બેહવો તો મને બહુ મજા આવે છે, પણ જ્યારે વાડીએ આવું ને ત્યારે મારે છત્રી રાખવી પડે છે વાલા, એટલો મને તડકો લાગે છે। તો બધાયનું વિચારો કે બીજાનો છોકરો એ બીજાનો છે, આપણો નથી, તો આખી દુનિયામાં આપણા બધાને આપણે બધાના છે એવો પ્રત્યે ભાવ રાખો મારા વાલા। હું તો એમ કહેવાનું માગું છું કે ખેડૂતને ને કોઈ પણ ને કોઈ વસ્તુમાં નહીં છેતરવાનો। હા આપણને કદાચ ઈમાનદારીથી
ધંધો કરશું તો આપણને થોડુંક કુદરતી રીતે આર્થિક રીતે તકલીફ પડશે, પણ ભૂખા રહ્યો તે દિન મને કહીજો કે ભાઈ અમે ભૂખા રહી ગયા છે, છતાંય દેનારા છે. જો આપણા દાદાએ સમજી લેજો કે નહોતો મેળવું ને એટલે આપણા બાપુજીએ મેળવું, આપણા બાપુજીએ નહોતું મેળવું ને એટલું આપણે મેળવું, આપણે નહીં મેળવીએ ને એથી 10 ગણું આપણે ફરજા મેળવીએ છીએ તો ઘટતું નથી. મારા વાલા હાથ પેઢીનું ભેગું કરવું છે તો સંતોષ માનો, અને છેતરવાના કોઈ પણ સમાજને કોઈ પણ વસ્તુમાં છેતરવાનું મારા વાલા છેતરતા હો ને એ બંધ કરજો. ભાવિ પેઢીમાં પછી આપણને બહુ પસ્તાવો થાય મારા વાલા. જય જવાન, જય કિસાન.